વેલકમ ફ્રેન્ડ્સ, વેધર ન્યૂઝ ગુજરાતી મારી યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હવે આપણે જે હોળીના પવન હોય છે તેના વિશેની પણ માહિતી આપણે ટૂંક સમયમાં વિડીયો બનાવીને આપવાના છીએ. અને એ વિડીયો છે તે લગભગ આપણે બુધવાર કે ગુરુવાર સુધીમાં આ વેધર ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર તમને લોકોને મળી જશે મિત્રો. એટલે આવનારું વર્ષ કેવું રહેવાનું છે તે માહિતી આપણે એ વેધર ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર જે હોળીની જે ઝાડ છે કઈ દિશામાં ગઈ છે તેના વિશે વિડીયો બનાવીને માહિતી આપીશું મિત્રો. એ પહેલાં આપણે હવે હોળીની જે આપણે વાત કરવાની છે તે વાત કરી લઈએ. તો મિત્રો, આજે હોળી છે, પરંતુ ઘણી જગ્યાએ કાલે હોળી થઈ હતી અને ઘણી જગ્યાએ બીજા દિવસે પણ એના આગલા દિવસે અને ઘણી જગ્યાએ આજે પણ હોળી થવાની છે. એટલે હોળીની સૌથી પહેલાં સૌ મિત્રોને હાર્દિક શુભકામનાઓ. અને જે હોળીનો પવન છે તે આપણે જોયા પછી આપણે નક્કી કરીશું કે આવનારું વર્ષ કેવું થશે મિત્રો. હવે હોળીમાં એવું છે મિત્રો કે આજે સૂર્યગ્રહણના લીધે ઘણી જગ્યાએ હોળી આજે થવાની છે, ઘણી જગ્યાએ હોળી કાલે થવાની છે. આજે અમારા ત્યાં હોળીની વાત કરીએ તો હોળી કાલે હતી અને આજે સૂર્યગ્રહણના લીધે આપણે હોળી આજે નથી કરી અને કાલે જ ધૂળેટીનો તહેવાર છે મિત્રો. પણ ખરેખરમાં આજે પૂનમ છે એટલે આજે જ હોળી થાય, પરંતુ સૂર્યગ્રહણના કારણે આજે હોળી નથી થઈ મિત્રો. એટલે હવે જો પ્રોપર માહિતી લેવી હોય આ વિષય ઉપર આપણે કે આવનારું વર્ષ કેવું રહેશે, તો એના માટે આજે હોળી કરી આજે જે દિશામાં જ્વાળ જાય એ દિશા ઉપરથી જ આપણે આગળ નક્કી કરી શકાય કે હોળીના આધારે આવનારું વર્ષ કેવું રહેશે મિત્રો. આપણે હોળીને જે આ રીતની પ્રોસેસ હોય છે જેમાં કઈ દિશામાં જ્વાળ જશે થોડીક વાત કરી લઈએ. આમ તો આપણે જોવા જઈએ 4 દિશા છે અને 4 ખૂણા છે, જેમ કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, આવી રીતે 4 દિશાઓ છે અને 4 ખૂણા છે. અને જે 4 ખૂણા છે એમાંથી 4 ખૂણાના લગભગ તો નામ યાદ નથી, પણ આપણે પ્રયત્ન તો કરી જ લઈએ, બતાવી દઈએ. એમાં અગ્નિ ખૂણો, વાયવ્ય ખૂણો અને બીજા 2 ખૂણાના જે નામ છે તે અત્યારે હાલ મોઢે યાદ નથી. એ આપણે પછી આજે બીજો વિડીયો બનાવીશું, એમાં તમને માહિતી પૂરેપૂરી એક આખું કોષ્ટક બનાવીને આપીશું, જેની અંદર ચારે ખૂણાની અંદરની માહિતી અને કયા દિશામાં પવન જાય તો કેવી હોળી થાય, કેવું વર્ષ થયું આવનારું, એના વિશે આપણે માહિતી આવનારા એટલે કે નેક્સ્ટ વિડીયોમાં આપીશું. જે બુધવાર કે ગુરુવારે વિડીયો અપલોડ કરીશું તેના વિશે આપીશું આપણે. એટલે અત્યારે હાલ જે વિડીયો હતો ને એ આ મુજબનો વિડીયો આપણે બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. અને હવે અત્યારે એક થોડીક વાત કરી લઈએ આવનારા દિવસોની અંદર હવામાન કેવું રહેવાનું છે મિત્રો. હમણાં જો અઠવાડિયા સુધીનું હવામાનની વાત કરી દઈએ, 21 અઠવાડિયાની આગાહી આપી દઈએ હવે આજે. તો અઠવાડિયા સુધી ગુજરાત રાજ્યની અંદર કોઈ જગ્યાએ વરસાદ થાય, માવઠાના વરસાદ થાય તેવી હાલ પૂરતી તો કોઈ શક્યતાઓ દેખાઈ રહી નથી. વાદળ છે, એકદમ વાદળછાયું વાતાવરણ થવાનું નથી, એકદમ ક્લિયર અને ક્લીન રહેવાનું છે હવામાન. અને તાપમાનની વાત કરવા જઈએ તો પવનની જે દિશા બદલાઈ જવી જોઈએ મુજબ દિશા બદલાઈ ગઈ છે અને પવન જે છે તે હવે બદલાઈ ગયો છે. પવનની સ્પીડ પણ નોર્મલ છે. તાપમાનની વાત કરીએ તો 40 ડિગ્રીની આસપાસ તાપમાન જે છે તે પહોંચવા આવ્યું છે હવે. અને તાપમાન પણ અત્યારે હવે વધવા જઈ રહ્યું છે મિત્રો. એટલે આ રીતે જ હમણાં અઠવાડિયા સુધી વાતાવરણ રહેવાનું છે. આમાં કોઈ બદલાવ હશે તો આપણે નેક્સ્ટ વિડીયો બનાવીશું ને એની અંદર આપણે હોળીના વિડીયોની પહેલાં જ હવામાનની માહિતી આપી દઈશું. અને આપણે પછી એક અખાત્રીજનો એક વિડીયો બનાવવાનો છે બીજો, જેમાં હું તમને લોકોને પ્રેક્ટિકલી કરીને બતાવીશ. જેમાં પ્રેક્ટિકલી શું કરીને બતાવીશ, અત્યારે હાલ થોડીક નોર્મલ ચર્ચા આપણે કરી લઈએ, જેવી રીતે કે ત્યારે માની લ્યો કે આ વસ્તુ છે બરાબર છે. હવે અત્યારે હાલ તો જો આપણે રૂમની અંદર છીએ એટલે આ વસ્તુ છે, આ વસ્તુનો પડછાયો આ બાજુ લાઇટ ચાલુ છે તો આ વસ્તુનો પડછાયો આ બાજુ પડે છે. પરંતુ આ વસ્તુનો પડછાયો આપણે જોવાનો છે અખાત્રીજના દિવસે. અને આપણે ખુલ્લી જગ્યાએ એટલે કે ખુલ્લી જગ્યાએ ખુલ્લા ખેતરમાં કે પછી કોઈ ધાબા ઉપર આનું પ્રેક્ટિકલ આપણે કરીને બતાવીશું. પ્રેક્ટિકલી જે હોય તે રીતે આપણે કરીને બતાવીશું. જેમાં એક કુંડાની અંદર કે જમીન ઉપર થોડી માટી લઈશું કે ખેતરમાં કરીએ તો આપણે માટી ખાડો કરીને રોપીશું. એક લાકડીને એનો પડછાયો કઈ બાજુ પડે છે તેના ઉપરથી પણ આપણે વિજ્ઞાન આધારિત માહિતી આપવાનો પ્રયત્ન કરીશું આપણે. પણ આવી રીતે જે પડછાયો પડતો હોય છે એ પડછાયા ઉપરથી પણ આગાહી કરી શકાતી હોય છે કે આવનારા દિવસની અંદર જે
ચોમાસું છે તે કેવું રહેવાનું છે મિત્રો. એટલે આ વિડીયો છે તે 31 સુધીમાં લગભગ આપણે બનાવી દઈશું. તો મિત્રો અત્યારે હાલ આ વિડીયોની અંદર એટલું જ, પણ હવે જે બી માહિતી હશે તે લગભગ આજ રાત્રે વિડીયોની અંદર કાં તો કાલ રાતના વિડીયોની અંદર માહિતી આપી દઈશું કે હોળીનું લીધે હવે આપણે કેવું રહેશે આવનારું વરસ હોળીની જ્વાળ ઉપરથી.